હાસોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાડી છોડ વોટર અધિકાર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાસોદ સ્થિત મચ્છી માર્કેટ પાસે આવેલ મહાદેવ કોમ્પ્લેક્સ ખાતે હાસોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાડી છોડ વોટર અધિકાર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત માજી ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર તાનાશાહી રીતે રાજ કરી રહી છે અને પોતે ખોટી રીતે વોટ ચોરી કરીને પોતાની સરકાર બનાવી રહી છે। તેને રોકવા માટે કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ લોકો સુધી પહોંચવા તત્પર થવું પડશે। આ પ્રસંગે માજી ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, હાસોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ પટેલ, હાસોદ તાલુકા કોંગ્રેસ પ્રભારી ધનસુખ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરેશ પટેલ, માજી કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગફરારભાઈ તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં 35 વર્ષથી રહું છું અને કોંગ્રેસ સાથે પહેલેથી જોડાયેલો જ છું। કાર્યકર તરીકે કામ કર્યું, મહામંત્રી તરીકે બી કામ કરેલું છે અને આ વર્ષે મને ભરૂચ જિલ્લા પ્રદેશે જે પ્રમુખની જવાબદારી સોંપી છે એ જવાબદારી હું મારી બુદ્ધિશક્તિ પ્રમાણે બધાને સાથ અને સહકાર લઈ કોઈ પણ જાતના ભેદભાવ વગર, ઊંચ નીચના ભેદભાવ વગર હું સંગઠનને ખાસ કામ કરીશ અને બધાને સાથે રાખી અને બધાની સાથે લઈ અને બધા જ કાર્યો કરીશ। સમગ્ર જિલ્લામાં જન અભિયાન હેઠળ વોટ ચોર ગાડી ચોરના નારા સાથે આજે અહીંયા સંમેલન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। અંકલેશ્વર વિધાનસભામાં બહુ લીડ ભારતીય જનતા પાર્ટી મળી રહેલી છે ત્યારે સવિશેષ મતદાર યાદી ચેકિંગ કરી અને મને ચોક્કસ ડાઉટ છે કે અંકલેશ્વર વિધાનસભામાં જે મત છે એ અંકલેશ્વર જીઆઈડીસી શહેરમાં બહુ મોટા પાયે કફરો થયેલો છે અને એમાં પણ વોટ ચોરી કરીને આટલી બધી લીડ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચેલી છે ત્યારે અમે ચોક્કસ એની તપાસ કરીશું। સાથે સાથે આજની મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની સમીક્ષા કરી, આવનાર સંગઠનની સમીક્ષા કરી અને હવે ચલો ગાંવ કી ઓર ગામે ગામની મુલાકાત કરી અમારા આગેવાનો સાથે ટીમ બનાવી, ગ્રામ સમિતિ બનાવી દરેક ગામની અમે આવનાર ઇલેક્શનની તૈયારી કરીશું। ભગતસિંહ વસાવા નામના એક લોકસભાના વિધાનસભાના એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મીડિયાની અંદર કે ભાઈ પૂર્વ વિધાનસભાના ઉમેદવાર જોડાતા આપ શું કહેવા માંગો? આ ચોક્કસ ફતેહસિંહ વસાવાને 2022માં કોંગ્રેસે ટિકિટ આપી હતી એ ફક્ત 2022માં જ કોંગ્રેસમાં આવ્યા ને જેવું ઇલેક્શન પૂરું થયું અને 2 જ મહિનામાં પાછા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા। એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે આગેવાન છે, ફક્ત 4 મહિના માટે જ કોંગ્રેસમાં હતા। કોંગ્રેસે ટિકિટ આપી ચોક્કસ, પણ મીડિયાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનું બંધ કરી દો ને સાચી વાત પ્રજા સમક્ષ મૂકો કે ફતેહસિંહ વસાવા હાલમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે।